રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ગોટાળો. હા ફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ગોટાળો બનાવીશું ઘરે એકદમ સસ્તી પ્રાઇસમાં. રેસ્ટોરન્ટમાં હાઈ પ્રાઇસમાં મળતું હોય છે. તો 200 ગ્રામ પનીરને હું આ રીતે ગ્રેટ કરી લઈશ. તો 10 જ મિનિટમાં રેસીપી બની જતી હોય છે અને ખાવામાં તો બહુ જ ફાઇન લાગે છે. તમે બન કે બ્રેડ સાથે ખાઈ શકો છો અને અદરવાઇઝ રોટી કે નાન સાથે પણ ખાઈ શકો છો. પણ આનો ટેસ્ટ બન કે બ્રેડ સાથે બહુ ફાઇન લાગે છે. હવે 3 ડુંગળી, 2 ટામેટાં અને 1 કેપ્સિકમ લીધું છે મેં. તો પનીરને ગ્રેટ કરી આપણે સાઈડ પર રાખી અને આ રીતે સબ્જી ચોપરમાં હું ચોપ કરી લઈશ. તમે હાથેથી પણ કટ કરી શકો છો ઝીણું, પણ આ રીતે ચોપરમાં બિલકુલ વાર નથી લાગતી. તો આ રીતે ચોપર તમે ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો. ખૂબ જ એવી સસ્તી પ્રાઇસમાં મળતું હોય છે ઇલેક્ટ્રિક અને આ બંને. હવે હું ઇન્ડક્શન પર બનાવીશ, એટલે ઇન્ડક્શનમાં હું ટાઈમ સેટ કરી અને એક પેન મૂકી દઈશ. તો ઇન્ડક્શન અને ગેસમાં બંનેમાં 10 જ મિનિટમાં થઈ જાય છે, બિલકુલ વાર નથી લાગતી. તો આ રીતે હું ગ્રેવીમાં કરી અને ટાઈમ સેટ કરી દઈશ. હવે આમાં આપણે બટર મૂકવાનું છે 2 મોટી ચમચી. તો આમાં બટરનો ટેસ્ટ જ ફાઇન લાગે છે. તમે ઓઇલ પણ મૂકી શકો છો જો ના હોય તો, અથવા તો ઘી પણ મૂકી શકો છો, પણ બટરથી આનો ટેસ્ટ એકદમ રીચ આવે છે. તો આ રીતે બટરને આપણે મેલ્ટ થવા દઈશું. મેલ્ટ થાય એટલે થોડું મેલ્ટ થાય એટલે જીરું એડ કરવાનું છે. જીરું પણ સંતળાઈ દેવા જવાનું આપણે. જીરું સંતળાય એટલે જે સબ્જી કટ કરી ચોપ કરી એ એડ કરવાની છે. ડુંગળી, ટામેટું અને કેપ્સિકમ, અને બધું સરસ મિક્સ કરી દઈશું. આ સ્ટેજ પર તમે મીઠું પણ એડ કરી શકો છો, અધરવાઇઝ લાસ્ટમાં પણ એડ કરી શકો છો. તો આ રીતે બધું સરસ મિક્સ કરી દઈશું. કેટલું ફાઇન કલરફુલ લાગે છે, ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. તમે ડિનરમાં પણ બનાવી શકો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો, કારણ કે બ્રેડ કે બન સાથે આને ખવાતું હોય છે. તો અને તમે બેસનના ચીલ્લા આવે ને એમાં પણ તમે આ સ્પ્રેડ કરી શકો છો પનીર ગોટાળાને. તો એ પણ રેસ્ટોરન્ટમાં હાઈ પ્રાઇસમાં મળતું હોય. તો આ રીતે આપણે ઘરે બનાવી અને એકદમ સસ્તી પ્રાઇસમાં બનતું હોય છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. તો એમાં કાશ્મીરી લાલ મરચું અને તીખું લાલ મરચું મેં એડ કર્યું, સાથે ગરમ મસાલો એડ કર્યો, થોડું ધાણા જીરું એડ કરી દેવાનું, મીઠું એડ કરીશું અને હલ્દી એડ કરીશું. ઘરના બેઝિક મસાલા જ એડ કરવાના છે, બીજા કોઈ જ મસાલા આપણે એડ નથી કરવાના. એ છતાં એકદમ બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટમાં આપણો પનીર ગોટાળો બનીને રેડી થાય છે. તો બહાર તો કલર એડ કરતા હોય છે રેડ, પણ આપણે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું કલરની જગ્યાએ, કલરને સ્કીપ કરીને. કાશ્મીરી લાલ મરચાંથી તીખાશ નહીં પણ કલર બહુ ફાઇન આવતો હોય છે. સાથે ગ્રેટ કરેલું પનીર એડ કરીશું. તો પનીર આમાં વધારે હોય ને તો જ સારું લાગે છે. તો આ રીતે બધું મિક્સ કરી દેવાનું. તો આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. બાળકોને તો બહુ જ ભાવશે, સાથે નાના મોટાને બધાને ભાવશે. તો તમારી સાથે ટાઈમ ના હોય એટલે કે શું ડિનર બનાવું, તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તો 2 મિનિટનું મેં સેટ કરી અને હું માઇનસ પ્લસ કરી અને આ કરી દઈશ. તો 1 ગ્લાસ જેટલું હું પાણી એડ કરીશ. આમાં પાણી હોય છે જ પનીર ગોટાળામાં, એટલે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે હાઇપનું બટન આવ્યું છે તે પણ તમે પ્રેસ કરી દેજો. અને તમારે કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો મેં લિંકમાં પ્રોડક્ટ મૂકેલી છે, એ તમે ખરીદી શકો છો. મેં જે પ્રોડક્ટ મૂકેલી છે તમને ગમતી હોય તો તમે એને ખરીદી શકો છો. એ લિંક પર તમે પ્રેસ કરશો એટલે ઓપ્શન ખુલી જશે. સાથે થોડું પાણી બળવા દેવાનું, પછી આપણે ચીઝની ક્યુબ એડ કરવાની છે. તો હું આ રીતે ગ્રેટ કરી લઈશ. તો ચીઝ એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, પણ બાળકોને ખુશ કરવા કે એ લોકો ખાઈ લે એટલે આપણે ચીઝ એડ કરીએ તો બાળકો પણ ખુશ, આપણે પણ ખુશ. તો આ રીતે અમૂલનું ચીઝ સ્પ્રેડ છે એ પણ હું એડ કરીશ 2 ચમચી. આ ચીઝ ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ. તમારે જો ભાવતું હોય તો કરવાનું, તમે સ્કીપ પણ કરી શકો છો. પણ ચીઝથી એનો ટેસ્ટ એકદમ રીચ અને ડિફરન્ટ જ આવે છે. અદરવાઇઝ તમે જ્યારે સબ્જી ખાઓ ત્યારે ઉપરથી પણ તમે ગ્રેટ કરી શકો છો ચીઝને. તો તમારો અત્યાર સુધી બહુ એવો સારો સપોર્ટ મળ્યો છે ફ્રેન્ડ્સ. તો આગળ પણ એવો જ સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે ફ્રેન્ડ્સ.
તો આ રીતે આપણે ચીઝ એડ કર્યા પછી 2 થી 3 મિનિટ થવા દેવાનું. તો આટલું આવું એનું સ્ટ્રક્ચર રાખવાનું છે. બહુ પાણી પણ એડ નથી કરી દેવાનું, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. તો 2 મિનિટ સુધી આપણે રહેવા દેવાનું એને. તો બસ રેડી છે આપણો પનીર ગોટાળો રેસ્ટોરન્ટ સ્ટાઇલ. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર વોચિંગ.